ગુડ મોર્નિંગ દોસ્તો, નહીં ધોઈને આવી ગયા છો. ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે. કદાચ તમારી કાલે ફરમાઈશ હતી પેલા ઉદાહરણની એ હું ઘડીને મોકલી દઈશ. આજે મારે એક ટોપિક ચાલુ કરવો છે ને એમાં બિલકુલ વચ્ચે ડિસ્ટર્બન્સ નથી લાવવું. આપણા બે ટોપિક બહુ સરસ મજાના ચાલ્યા, એક એક અને અનેક એક, અને બીજો ટોપિક વ્યાપ્ત અવ્યાપ્ત વિધેય. ભાઈ જેટલી વખત ગણશો ને એટલું ઓછું છે, યાદ રાખજો. એટલે એને બિલકુલ નજરઅંદાજ ના કરતા. આખા મેથેમેટિક્સ નો પાયાનો ટોપિક છે એક એક, અનેક એક, વ્યાપ્ત અવ્યાપ્ત. હજી પણ કહું છું, આજે એક નવો ટોપિક હું ચાલુ કરવા જઈ રહ્યો છું, સંયોજિત વિધેય, અને એના પછી આવે છે બીજું પ્રતિવિધેય. આજે ચાર ટોપિક છે એ ખૂબ જ અગત્યના છે. એમાં સંયોજિતના દાખલા રમકડા જેવા છે, સંયોજિત સમજવું થોડુંક ડિફિકલ્ટ છે. પ્રતિવિધેય એટલા માટે સમજવું પડશે કે બીજું ચેપ્ટર જ આપણું ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે. પ્રતિવિધેય વ્યાપક ટોપિક છે. પછી દરેક વિધેયમાં આપણે પ્રતિવિધેય લઈ જઈ શકીએ. જેમ કે ત્રિકોણમિતિયમાં પ્રતિવિધેય, લઘુગણકનું પ્રતિવિધેય, બહુપદીય વિધેયનું પ્રતિવિધેય, ઘાતાંકીય વિધેયનું પ્રતિવિધેય, માનાંક વિધેયમાં શક્ય હોય તો પ્રતિવિધેય મળવો, પૂર્ણાંક ભાગ વિધેયમાં શક્ય હોય તો પ્રતિવિધેય મળવો, કેટલીક વાર શક્ય ના બી હોય. એ બધી શરતો આપણા આ ચેપ્ટરમાં જ આવશે. એટલે પ્રતિવિધેય મુખ્ય ટોપિક છે. પછી એમાંથી બધી અલગ બ્રાન્ચીસ પડે. જરૂરી નથી કે દરેક વખતે અથવા દરેક વિધેયનું પ્રતિવિધેય મળે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી. તો આજે આપણે થોડું ફોકસ કરીશું સંયોજિત વિધેય પર. વચ્ચે ડિસ્ટર્બન્સ ન લાવતા મારે એક આ ટોપિક ખાસ સમજાવવો છે અને એના દાખલા કરવા છે. પેલો દાખલો હું તમને ગ્રુપમાં મોકલી દઈશ, ચિંતા કરશો નહીં. સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સંયોજિત વિધેય, બે વિધેયોનું સંયોજન. કમ્પોઝિટ ફંક્શન, બે વિધેયોનું સંયોજન. સંયોજન શબ્દ આમ તો તમે કેમેસ્ટ્રીમાં ભણીને આવ્યા છો. એ જ અર્થઘટન અહીંયા છે કે ભાઈ NaCl એ સોડિયમ અને ક્લોરીનનું સંયોજન છે, જેને આપણે મીઠું કહીએ છીએ. એવું જ અહીંયા કરવાનું છે કે બે વિધેયોને જોડવાના છે. પણ ત્યાં સંયોજકતાના આધારે તમે અભ્યાસ કરો. અહીંયા કેવી રીતે આપણે અભ્યાસ કરવો? વિધેયોની સંયોજકતા તો હતી નથી, બરાબર છે. તો કયા સંજોગોમાં બે વિધેયો નું સંયોજન થઈ શકે, સંયોજનને લખાય કેવી રીતે, એ બધું જ આજે આપણે જોવાનું છે, બરાબર. બે વિધેયોનું સંયોજન. પહેલા હું વ્યાખ્યા લઉં છું. ધારો કે A to B તથા G from C to D વિધેયો છે. હું જે ફોકસ કરવા માંગુ છું એ આ છે F નો સહપ્રદેશ, આ છે G નો પ્રદેશ. બની શકે કે એ સમાન હોય પણ ખરા ને ના પણ હોય. જો RF એટલે રેન્જ ઓફ F, વિધેય F નો વિસ્તાર, is a subset of domain of G. જો તે વિધેય G ના પ્રદેશનો ઉપગણ હોય, વિધેય F નો વિસ્તાર એ G ના પ્રદેશનો ઉપગણ હોય, તો F અને G નું સંયોજિત વિધેય મળે. તથાથી G સર્કલ F GOF વડે દર્શાવે છે. આમ હવે જે નવું G સર્કલ F વિધેય મળશે એ ક્યાંથી ક્યાંનું મળશે? તો યાદ રાખજો, બરાબર શબ્દો બધું બહુ ગુચ્છમ થઈ જાય છે. પાછળવાળાના પ્રદેશથી આગળવાળાના સહપ્રદેશ સુધીનું નવું વિધેય મળે. F ના પ્રદેશથી G ના સહપ્રદેશ સુધીનું. સો G circle from A to D તથા for all x belongs to A, G circle F of x is G of fx
પણ લખાય. હવે આમાં કઈ ખાસ ને સમજાયું નથી, ખાલી માહિતી તમને આપી છે. સમજૂતી હવે આપણે ચાલુ કરીએ છીએ. હું એક સિમ્પલ વસ્તુ તમને કહું કે ભાઈ માની લો કે તમે અહીંયા સીકે નામનો કોઈ એરિયો છે, ત્યાં તમે રહો છો. અહીંયાથી તમે એક એરપોર્ટ, બીજું બસ સ્ટેન્ડ અને ત્રીજું રેલવે સ્ટેશન જઈ શકો છો. તમારી પાસે 3 જ રસ્તા છે. તમે અહીંયાથી એરપોર્ટ જઈ શકો છો, બસ સ્ટેન્ડ જઈ શકો છો અને રેલવે સ્ટેશન જઈ શકો છો. હવે તમારી પાસે અહીંયા કોઈ બીજું એક પ્લેસ છે, લાઈક તમારે જવું છે ગોવા. ગોવા જવા માટે એરપોર્ટ થી બાય ફ્લાઇટ યુ કેન રીચ એટ ગોવા, તમે પહોંચી શકો છો. બસ સ્ટેન્ડ થી ગોવા જવા માટેની કોઈ સગવડ નથી. બાય ટ્રેન also you can go to Goa. હવે માની આ છે રિક્ષા સ્ટેન્ડ, ઇટ ઇઝ રિક્ષા સ્ટેન્ડ, સટલિયા જેને કહીએ ને આપણે. હવે તમે સવારે ઉઠી અને અહીંયા આવીને ઊભા રહ્યા અને રિક્ષા વાળાને કીધું ચલ ગોવા આવું છે, તો શું આ તમને ગોવા પહોંચાડશે? નેવર એવર. તમે માની લો કે બસ સ્ટેન્ડે પહોંચી ગયા, પણ આ બસ સ્ટેન્ડ થી આ જે બસનું જે હબ છે ત્યાંથી કોઈ બસ ગોવા જતી જ નથી, તો પણ તમે ગોવા નહીં જઈ શકો. ઇટ મીન્સ ધેટ કે ઇફ યુ વોન્ટ ટુ ગો ગોવા, સો ધેર આર ઓન્લી 2 ways, go to airport or to the railway station. There are only 2 ways. હવે આ બે સિવાયની કોઈ જગ્યાએ તમે જશો તો તમે ક્યારેય ગોવા નહીં પહોંચી શકો. મતલબ તમારી પ્રક્રિયા આગળ વધારવા માટે ચેઇન બનવી જોઈએ. ચેઇન બનવા માટે જો આ એક વિધેય થયું, અહીંથી એનું વિધેય બન્યું, અહીંથી એનું, તો જે પહેલા વિધેયનો વિસ્તારનો ઘટક છે એ બીજા વિધેયનો પ્રદેશ બનવો જોઈએ. હું એમ કહું કે f એ a થી b નું વિધેય છે, તો a માંથી ઘટક લઈએ એટલે એને સંગત b માં ઘટક મળે. હવે અહીંથી આગળ જવું હોય તો આ બીજા વિધેયનો પ્રદેશ બનવો જોઈએ. આખો સહપ્રદેશ ના બને તો કંઈ નહીં, એટલીસ્ટ વિસ્તાર તો બનવો જ જોઈએ. એટલીસ્ટ વિસ્તાર તો બનવો જ જોઈએ. યાદ રાખજો, સમજાય છે આખી વસ્તુ? એટલીસ્ટ તો આવી વસ્તુ બને. જો તમે આને આમ સમજી શકો, અત્યારે તમે કોઈ સીકે નામના પ્લેસ ઉપર છો, ત્યાંથી તમે 4 જગ્યાએ જઈ શકો છો. ફર્સ્ટ ઇઝ બસ સ્ટેન્ડ, સેકન્ડ વન ઇઝ રિક્ષા સ્ટેન્ડ, થર્ડ વન ઇઝ એરપોર્ટ, ફોર્થ વન ઇઝ રેલવે સ્ટેશન. હવે તમે અહીંયા પણ જઈ શકો છો, અહીંયા પણ જઈ શકો છો, અહીંયા પણ જઈ શકો છો, અહીંયા પણ જઈ શકો છો. હવે જે વિધેય g છે એ અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. તમે જો then it is possible, otherwise not. આની અંદર નહીં હોય તો મેળ નહીં પડે. સોરી, આ ઘટકો આપણે નહીં લઈએ, આપણે આમ લઈશું. અહીંયા બીજા પ્લેસીસ પણ છે, એનાથી આપણને કોઈ ફેર નથી પડતો. અહીંયા આ પ્લેસીસ નથી, તો તમે જોઈ શકો છો કે અહીંયા ભલે બીજા પ્લેસીસ છે, પણ તમે એરપોર્ટ, રેલવે સ્ટેશન જાઓ તો તમે ગોવા જઈ શકો છો. અહીંથી બીજી વ્યવસ્થા બધી છે, પણ આપણે અહીંથી ત્યાં નથી જઈ શકતા. અહીંથી બીજી વ્યવસ્થાઓ છે, પણ એ આપણા માટે નકામી છે. આપણે તો બે જગ્યાએ જોવાની. તો જે પહેલા વિધેયના વિસ્તારના ઘટકો હતા એ ક્યાં ગયા? બીજા વિધેયના પ્રદેશમાં. આમ તમારે ચેન બનાવવી પડે ભાઈઓ. આખી જો ચેન બનશે તો યાદ રાખજો સંયોજિત વિધેય મળે. એટલે પહેલા વિધેયનો વિસ્તાર ગણ એ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ થાય. પહેલા વિધેયનો વિસ્તાર ગણ એ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ થાય.
તો સંયોજિત વિધેય મળે, તો જ ચેન બને. એમ સમજો કે આ પારંપરિકતા છે એનો મેસેજ મળ્યો, બી નો મેસેજ મળ્યો સી ને, તો જ તમારો મેસેજ સી ને મળશે. તમે મેસેજ આપ્યો ડી ને, ડી એ સી ને ઓળખતો નથી, તમારી વાત અહીંથી આગળ વધશે નહીં. સો ધીસ ઇઝ ધ ચેન. ઇટ્સ લાઈક પારંપરિકતા, જેને આપણે શું કહીએ છીએ, પારંપરિક સંબંધ પણ કહીએ છીએ, ટ્રાન્સિટિવ રિલેશન. સો ઇટ ઇઝ ટ્રાન્સિટિવ રિલેશન. બરાબર યાદ રાખજો. તો જો f a થી b નું વિધેય છે, હવે એના વિસ્તારના ઘટકો છે એની અંદર છે, ત્યાંથી d મળે છે, આમ ચેન બને છે, તો જ સંયોજિત વિધેય મળે. એટલે એક જ વસ્તુ મગજમાં છાપી રાખો, એ ટોપિકના હેડિંગમાં લખી રાખો કે જો પહેલા વિધેયનો વિસ્તાર એ જ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ થાય તો જ સંયોજિત વિધેય મળે. પહેલા વિધેયના પ્રદેશથી બીજા વિધેયના સહપ્રદેશ સુધીનું સંયોજિત વિધેય મળે. આને કહેવાય બે વિધેયોનું સંયોજન. અહીંયા સંયોજકતા કામમાં નહીં આવે, અહીંયા પારંપરિકતા કામમાં આવશે. બરાબર વાત બીજામાં મૂકી રાખજો. ક્લિયર પોઈન્ટ? જો ચેન નહીં બનતી હોય તો સંયોજિત વિધેય નહીં બને. ક્લિયર વસ્તુ? હવે એના બે ત્રણ પરિણામો છે, એ આપણે ઝડપથી જોઈ લઈએ. એક 17મું ઉદાહરણ બી મેં તમને કરવાનું કીધું હતું અને કદાચ તમે કર્યું પણ હશે. 12મો સમ બેટા હું કરાવું છું. મને આજે પ્રતિવિધિના બે ટોપિક લઈ લેવા દો, હું તમને ગ્રુપમાં લખીને મોકલી દઈશ કે બહુ મોટો સમ નથી, નાનો બચ્ચું સમ છે. ચોપડીમાં જરા લેંગ્વેજ અલગ વાપરી છે, બીજું કંઈ નથી. એક કામ કરો, સ્વાધ્યાય 1.3 માં હું એક બે દાખલા સંયોજિત વિધેયના કરાવું અને પછી આપણે પ્રતિવિધેયના ટોપિકમાં એન્ટર થઈએ છીએ, જેથી જે વસ્તુ હું કહેવા માંગુ છું અથવા ટોપિક કહેવા માંગે છે એ તમે આસાનીથી સમજી શકો. એક્સરસાઇઝ 1.3. એનો પહેલો દાખલો. Let f is a function mapping from set of 1 3 4 to 1 2 5 g is mapping from 1 to 5 to 1 3 given by f. જો ગણ f સોરી વિધેય f એ ગણ સ્વરૂપમાં આપ્યું છે 1 2 3 5 and 4 1, and the function g is 1 3 2 3 and 5 1. Write down G circle F. આપણે F સર્કલ G અને G સર્કલ F બંનેની ચર્ચા કરીશું. એમણે G સર્કલ F એકલું જ માંગ્યું છે, આપણે બંનેની ચર્ચા કરીશું. ભાઈ G સર્કલ F સૌથી પહેલા તો તમારે શરૂઆતમાં તો ચકાસવું જ પડશે, પછી કમાન્ડ આવી જશે કે ભાઈ G સર્કલ F ક્યારે શક્ય બને. G સર્કલ F એ શું છે, G સર્કલ F કોનું સંયોજન છે. હજી આ બધી જ વસ્તુ આપણા બીજામાં ફિટ થઈ નથી. બરાબર યાદ રાખજો, G સર્કલ F એ F અને G નું સંયોજન છે, F અને G નું સંયોજન છે એવું આપણે કહીશું.
લખવામાં જી ભલે પહેલા હોય, બોલવામાં જી ભલે પહેલા હોય, પણ એપ્લાય પહેલા એફ થશે, એટલે આપણે એને કહીશું એફ અને જી નું સંયોજિત વિધેય. બરાબર ધ્યાન રાખજો, જો મેં એફ સર્કલ જી લખ્યું હોય તો આનું અર્થઘટન આપણે કરીશું જી અને એફ નું સંયોજન. આનું અર્થઘટન કરીશું જી અને એફ નું સંયોજન. હવે શરત પર આવીએ કે ભાઈ જી સર્કલ એફ ક્યારે વ્યાખ્યાયિત થાય, તો આ પાછળ વાળાનો વિસ્તાર, આ શરત છે. એટલે કે જો f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય. ભાઈ આપણી પાસે બધા શાંત ગણો છે, સો બહુ આસાનીથી આપણે વિસ્તાર શોધી શકીએ. સરળતા ખાતર તમે મને અહીંયાથી કહેજો what will be rf. rf માટે જ્યારે વિધેય ગણ સ્વરૂપમાં આપ્યું તો ઈઝી. જે પહેલા ઘટકોનો ગણ બનશે એ પ્રદેશ ગણ બનશે, જે બીજા ઘટકોનો ગણ બનશે વિસ્તાર ગણ. એટલે 251 જેને આપણે 251 પર લખી શકીએ, 1251 લખી શકીએ. જો f નો વિસ્તાર ગણ એ g ના પ્રદેશનો ઉપગણ હોય, 125 સબસેટ ઓફ 125 છે, આથી સંયોજિત વિધેય શક્ય છે. શાંત ગણમાંથી આપણે ધીરે ધીરે અનંત ગણ તરફ જવું છે. અનંત ગણમાં તમે ઘટકો લખીને નક્કી ના કરી શકો કે ઉપગણ છે કે નહીં, એ તમારે લોજિક થી યા વ્યાપક રીતે ચર્ચા કરવી પડે. ઘટકો લખીને તો પાર જ ના આવે. આ ચેપ્ટર જ એવું છે કે ઘણી બધી જગ્યાએ આપણે ઇમેજ કરવી પડે. આપણે 2-3 લીટીમાં આખી સાબિતી આપી દેવી પડે. તમે 50 ઉદાહરણ આપો નકામા, 2 લીટીની સાબિતી ઇનફ છે. અહીંયા શાંત ગણ છે એટલે આ આસાન છે કે f નો વિસ્તાર ગણ એ g ના પ્રદેશનો ઉપગણ છે, આથી g સર્કલ f શક્ય છે. અહીં rf is a subset of dg માટે g સર્કલ f મળે. હવે g સર્કલ f ક્યાંથી ક્યાંનું મળશે? બે બધી વસ્તુ પર ફોકસ કરજો. g સર્કલ f ક્યાંથી ક્યાંનું મળે તો યાદ રાખજો f ના પ્રદેશથી g ના સહપ્રદેશનું f અને આમ છે, એટલે આ રીતે ચેન બની આમ આમ આ f આ g, જે f નો નવો પ્રદેશ છે ત્યાંથી g ના સહપ્રદેશ સુધીનું વિધેય મળે. તો g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય મળશે? G circle F will be from the domain of F to codomain of G. F ના પ્રદેશ થી G ના સહપ્રદેશ, so it will be start from 134 to 13. આ તમારું નવું વિધેય મળશે. હવે મારે G circle F ના ઘટકો વ્યાખ્યાયિત કરવા છે. આને તમે શું વાંચી શકો? f1 is equal to 2, f3 is equal to 5, f4 is equal to 1. એ જ રીતે આને g1 is equal to 3, g2 is equal to 3, g5 is equal to 1. It is the way. આ પણ એક વિધેય લખવાની પદ્ધતિ છે આપણી પાસે. મારે g સર્કલ f ના ઘટકો લખવા છે. g સર્કલ f ના પ્રદેશમાં 3 ઘટકો છે, 3 માટે મારે ચર્ચા કરવી છે. તો ચલો 3 ના ઘટકો લઈએ. g સર્કલ f1, હવે આને આમ લખાય તો હું પહેલા f વિધેય આપું છું. હમણાં જ મેં કીધું લખવામાં g આગળ છે, બોલવામાં g આગળ છે, પણ એપ્લાય પહેલા f થશે, એટલે આને કહેવાય f અને g નું સંયોજન. આને કહેવાય f અને g નું સંયોજન. આને કહેવાય g અને f નું સંયોજન. સો પહેલા f એપ્લાય કરીશું. સો કેન રાઇટ ઇન ધીસ વે. બરાબર સમજતા રહેજો દોસ્તો. f1, but what is f1? f1 is 2 is given, so equal to g2, અને g2 પણ છે આપણી પાસે, g2 is 3. તો આનો મતલબ એવો થયો કે g circle f1 is 3, g circle f1 is 3, right? For the second element, g circle f3 is g of f3. ભાઈ લખવાની પદ્ધતિ બરાબર જોતા રહેજો, પોતાની ઈચ્છા મરજી પ્રમાણે નહીં લખતા. ચલો what is f3? f3 is 5, તો હું f3 ની જગ્યાએ 5 ટીકાવું છું. what is g5? g5 is 1, so g circle f3 is 1. છેલ્લા ઘટક માટે
G circle F4 is G of F4. Sorry, G of F4. What is F4? F4 is 1. So G1. What is G1? G1 is 3. So therefore G circle F વિધેય આપણું આવું થશે 1 is related with 3, 3 is related with 1, 4 is related with 3. over. સમજાણું? હવે આ જ વસ્તુ હું તમને વેન આકૃતિથી બતાવું છું. જો F નો પ્રદેશ શું છે ભાઈ? 1 3 5 1 3 4 1 3 4 સમજ માટે F નો સહપ્રદેશ 1 2 5 1 2 5. હવે જે G નો પ્રદેશ છે આ છે અને G નો સહપ્રદેશ 1 3. જો F એ અહીંયાથી અહીંયાનું વિધેય છે અને G એ અહીંયાથી અહીંયાનું વિધેય છે. જોજો બરાબર. F1 is 2. 1 એ કોની સાથે સંબંધિત છે? 2 સાથે. F3 is 5. F3 is 5. 3 એ 5 સાથે સંબંધિત છે. 4 is related with 1. Clear point? હવે આગળ છે. G1 is 3. G1 is 3. 1 is related with 3. G2 is 3. 2 is also related with 3. G5 is 1. 5 is related with 1. હવે જો પરિસ્થિતિ શું બની કે ભાઈ આના મેસેજ બધા મળ્યા આને, આના મેસેજ બધા મળ્યા આને, એટલે ખરેખર આના મેસેજ આને મળ્યા. હવે તમે જુઓ કે 1 નો મેસેજ મળ્યો 2 ને અને 2 નો મેસેજ મળ્યો 3 ને, એટલે ખરેખર 1 નો મેસેજ મળ્યો 3 ને. જો 1 એ મેસેજ આપ્યો 2 ને, 2 એ મેસેજ આપ્યો 3 ને, સો indirectly you can say 1 is related with 3. પછી આગળ 3 એ સંદેશો આપ્યો 5 ને, 5 એ સંદેશો આપ્યો 1 ને, તો ખરેખર 3 નો મેસેજ મળ્યો 1 ને, 3 નો મેસેજ મળ્યો 1 ને. રેડી? છેલ્લે 4 નો સંદેશો મળ્યો 1 ને, 1 નો મેસેજ મળ્યો 3 ને, તો ખરેખર 4 નો મેસેજ કોને મળ્યો? 3 ને. આમ આજે નવું વિધેય મળ્યું એમાં એક સંબંધિત છે 3 સાથે, 3 સંબંધિત છે 1 સાથે, 4 સંબંધિત છે 3 સાથે. જોયું તો આજે નવું વિધેય મળ્યું. This new function is called G circle F. આ સીધો જ આપણને આ ગણથી આ ગણનું વિધેય મળ્યું. આ બે વિધેયોનું સંયોજન ત્યારે થયું કે જ્યારે F નો વિસ્તાર એ G ના પ્રદેશનો ગણ થયો. અહીંયા તો શું થયું ભાઈ? સહપ્રદેશ જ આખો પ્રદેશ બની ગયો. તો ઓબ્વિયસ વિસ્તાર તો અંદર હશે જ. સહપ્રદેશ જ આખો પ્રદેશ બની ગયો તો વિસ્તાર તો એની અંદર, વિસ્તાર એ સહપ્રદેશનો ગણ છે. આપણે જાણીએ છીએ, ઘણા બધા દાખલા જોયા, આપણે ઘણા બધા દાખલા જોયા. 1 2 3 4 5 6 7 8 9 10. 1 1 5 સાથે 2 6 સાથે. તો આપણે જાણીએ છીએ કે 5 6 7 8 એ વિસ્તાર ગણ થશે, જ્યારે 5 6 7 8 9 10 એ સહપ્રદેશ ગણ થશે. એટલે હંમેશા વિસ્તાર ગણ સહપ્રદેશનો ઉપગણ થાય. આવું ઘણા વખતથી આપણે જોતા આવ્યા છીએ. સો એ પણ તમે જાણો છો. તો જ્યારે સહપ્રદેશ જ આખો પ્રદેશ બની જાય તો એની અંદરનો વિસ્તાર તો ગણ થાય ને થાય જ. તો આ આખી સમજ એક સંયોજિત વિધેયની મેં તમને આપી. કેવી રીતે લખાય? G સર્કલ F કોનું કોનું સંયોજન છે ભાઈઓ? F અને G નું. બોલવામાં G આગળ, લખવામાં G આગળ, પણ એપ્લાય થશે F પહેલા. સમજી ગયા આખી વસ્તુ? એટલે આપણે એને કહીશું F અને G નું સંયોજિત વિધેય. એને કહીશું F અને G નું સંયોજિત વિધેય. સો આ આખી રૂપરેખા મેં તમને સંયોજિત વિધેયની આપી. હજી એક બે દાખલા લઈએ એટલે થોડા કોન્સેપ્ટ ક્લિયર થાય, પછી આગળ વાત કરીએ. બસ જો દાખલા નંબર 2 આ પણ સંયોજિત વિધેય. F G અને H
એ r થી r ના વિધેયો છે, મતલબ f from r to r, g from r to r, h from r to r. તો આ બે પરિણામ સત્ય છે તેમ સાબિત કરો. કઈ ખાસ દમ નથી આમાં, ખાલી લખવાની ટ્રીક છે. જોતા રહો. પહેલું પરિણામ મારે સાબિત કરવું છે કે આ વ્યાખ્યાયિત છે એવું આપણે બતાવીશું. પહેલા જો f from r to r, g from r to r તથા h from, આ પ્રકારના દાખલા પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ કેવી રીતે લખાય એ સમજી લો. therefore f plus g શક્ય બનશે અને એ પણ r થી r મળે. કારણ શું? તો કે સરવાળાની ક્રિયા એ બંનેના પ્રદેશોના છેદગણ ઉપર વ્યાખ્યાયિત થાય. r છેદ r r થશે. હવે અહીંયા બીજું વિધેય h from r to r છે. મારે આ બંનેનું સંયોજન લેવું છે. આ કોનું કોનું સંયોજન છે? આ છે h અને f plus g નું સંયોજન. બરાબર વાત ભેજામાં નાખજો ભાઈ. આ કોનું કોનું સંયોજન છે? h અને f plus g નું સંયોજન. ક્યારે શક્ય બને? તો જ્યારે h નો વિસ્તાર એ f plus g ના પ્રદેશનો ઉપગણ થાય. h નો વિસ્તાર એ f plus g ના પ્રદેશનો ઉપગણ થાય. આ સહપ્રદેશ જ પ્રદેશ છે, આથી વિસ્તાર તેનો ઉપગણ થશે. અહીંયા h નો સહપ્રદેશ જ f plus g નો પ્રદેશ છે, આથી તેનો વિસ્તાર તેનો ઉપગણ થશે જ. therefore f plus g સર્કલ h વ્યાખ્યાયિત થાય તથા તે f plus g સર્કલ h from r to r મળે. હવે પ્રત્યેક x belongs to r એટલે કે પ્રદેશ માટે આ પરિણામ લાવવા જઈએ છીએ. f plus g સર્કલ h of x, મેં ત્યાંથી શરૂ કર્યું. હવે of h ને છૂટું પાડી અને તમે અંદર આપી શકો છો. hx ની ક્રિયા કર્યા પછી તમે f અને g ને અહીંયાથી છૂટા પાડી શકો. સો f of hx plus g of hx, આને તમે ફરીથી સંયોજિત વિધેય ના સ્વરૂપમાં પણ લખી શકો. g સર્કલ hx, આ પણ એક અલગ વે છે લખવા માટેનો. f સર્કલ h plus g સર્કલ h of x. હવે આ x ના લખો ને તો ચાલે. therefore સાબિત થાય છે કે f plus g circle h is f circle h plus g circle h. આખી માહિતી હાઉ ટુ રાઇટ એ તમને મેં બતાવી દીધી. પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ પરિણામ યાદ રાખજો. પરિણામ બંને યાદ રાખજો. પરિણામનું એપ્લિકેશન આવે સીધો જ આનો ઉપયોગ દાખલામાં આવે. એમસીક્યુ માં તમને આ પ્રશ્ન પૂછી શકે. આ આપ્યું હોય તો આ લખાય એવી તમને ખબર હોવી જોઈએ. સો f plus g circle h is f plus f circle g f circle h plus g circle h. એ જ રીતે f into g circle. તો આ પરિણામ હું તમને હોમના વર્ગમાં આપું છું, એમાં કાંઈ દમ છે નહીં. આની આ જ રીતે તમે એને પણ સોલ્વ કરી શકો છો. બરાબર. સો હાઉ ટુ રાઇટ એ તમારે એક જ વાર જોવાનું હતું, બાકી એમાં કોઈ બહુ ચિંતાની વાત નથી. એના પછી ક્વેશ્ચન નંબર 3. Question number 3 is find g circle f and f circle g if possible. એવું કીધું છે આપણને. એમાં પહેલું આપ્યું છે fx is equal to mod x and gx is equal to
મોડ 5x - 2. હવે જુઓ ખરેખર અસલી અદાનો દાખલો આવ્યો કેવી રીતે એપ્લાય કરી શકાય. ઇનડાયરેક્ટલી આપણને એ કંઈ કીધું નથી. એનું અર્થઘટન એવું થાય છે કે આ બંને વિધેયો r થી r માં છે. both the functions are from r to r. બધું વાતાવરણ r મય છે એટલે f નો સહપ્રદેશ એ g નો પ્રદેશ થશે, g નો સહપ્રદેશ એ f નો પ્રદેશ થશે. એટલે એ શરતો ચકાસવાની જરૂર નથી. હવે સીધો જ તમારે g સર્કલ f અને f સર્કલ g પર એટેક કરવાનું છે. સો we are starting from g circle f of x. ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. is g of fx. what is the definition of f? ભાઈ f ની વ્યાખ્યા શું કહે છે? વિધેય f એવું કહે છે કે તેના ખૂણામાં g હોય ને એને માનાંકમાં ટીકાવો. ચલો એને માનાંકમાં ટીકાવો. g of mod x. હવે વિધેય આપી દીધા પછી વિધેય લખાય નહીં. f ની ક્રિયા આપી દીધી. હવે g ના ખૂણામાં કોણ આવ્યું? માનાંક x. what is saying g? g શું કહે છે? એના ખૂણામાં g હોય તેને 5 વડે ગુણી 2 વડે બાદ કરી પછી માનાંકમાં ટીકાવો. પહેલા 5 વડે ગુણો પછી 2 બાદ કરો પછી માનાંકમાં ટીકાવો. સો ઇક્વલ ટુ પહેલા 5 વડે ગુણ્યો 2 બાદ કર્યા અને માનાંકમાં ટીકાવ્યું. ઇટ ઇઝ કોલ્ડ g સર્કલ f. આ આપણું g સર્કલ f થયું. હવે ધારો કે f સર્કલ g લાવવા માંગે છે. f સર્કલ g of x is પહેલા g એપ્લાય થશે. ભાઈ g એપ્લાય થશે એટલે જ આને કહેવાય g અને f નું સંયોજન. આને કહેવાય f અને g નું સંયોજન. બરાબર વાત ભેજામાં રાખજો. ચલો પહેલા g ની વ્યાખ્યા આપીશું. what is saying g? g શું કહે છે? એના ખૂણામાં જે હોય તેને 5 વડે ગુણો અને પછી 2 બાદ કરો અને પછી માનાંકમાં ટીકાવો. સમજાય કે નહીં? તેના ખૂણામાં જે હોય તેને 5 વડે ગુણો પછી 2 બાદ કરીને માનાંકમાં ટીકાવો. વિધેય f શું કહે છે? એના ખૂણામાં જે હોય તેને માનાંકમાં ટીકાવો. ભાઈ એના ખૂણામાં જે હોય તેને માનાંકમાં ટીકાવો. ભાઈ આ તો કોના જેવી વાત થઈ? નાનું ફ્રીજ મોટા ફ્રીજ ની અંદર મૂકવા જેવી વાત થઈ. ભાઈ માનાંકમાં માનાંક શું ફાયદો થાય? નાનું ફ્રીજ થોડી મોટા ફ્રીજમાં મુકાય. કોઈ જરૂર નથી. આખી દુનિયા જાણે છે. એનો મતલબ એવો થયો કે બે માનાંક ન લખી શકાય, એક જ માનાંક લખો તો ચાલે. જો બંનેમાં કઈ ફેર દેખાય છે? ક્રિયાઓ થોડી થોડી બદલાઈ ગઈ. એક છે આ છે g સર્કલ f એટલે કે f અને g નું સંયોજન. આ છે f સર્કલ g એટલે કે g અને f નું સંયોજન. બંને r થી r ના વિધેય છે એવું ઇનડાયરેક્ટલી કીધું છે. એટલે બધું વાતાવરણ r મય છે. એટલે કે g નો સહપ્રદેશ f નો પ્રદેશ છે, f નો સહપ્રદેશ g નો પ્રદેશ છે. એટલે વિસ્તાર તો ઉપગણ થશે જ, પરિણામે શરતોનું પાલન થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો એના પછીનો દાખલો જે છે એ હું તમને ફોર ધ પ્રેક્ટિસ પર્પસ, ત્રીજાનો જે બીજો દાખલો છે એ પ્રેક્ટિસના પર્પસથી હોમવર્કમાં આપું છું. એના પછી આપણા દાખલા ચાલુ થાય છે પ્રતિવિધેયના. હવે પ્રતિવિધેયનો ટોપિક ચાલુ કરતા પહેલા આજે 2-3 મિત્રોનો પ્રશ્ન છે જે પેલા 12મા દાખલામાં એ લઈ લઉં. ચલો એટલે તમારું બી કામ થઈ જાય, મારું બી કામ થઈ જાય. હવે આજે હું પ્રતિવિધેય ચલાવી શકું એમ છું નહીં. સંયોજિત વિધેયના આગળ દાખલા લેવા હોય તો લઈ શકાય, એની ચર્ચા કરીએ છીએ હમણાં. પહેલા એક 12મો દાખલો તમને બતાવી દઉં અને પછી આપણે સંયોજિત વિધેયની વાત કરીએ. ઉદાહરણ 12 જે આ મિત્રોનો પ્રશ્ન છે એ હું જોડે જોડે સોલ્વ કરી દઉં છું. અહીંયા જ આવી જશે. ઉદાહરણ 12. So that f is a mapping from n to n. So that f is mapping from n to n. fx is set of x plus 1 if जो x अयुग्म is equal to x minus 1 जो x युग्म is both 1 1 and on 2. so that એવું બતાવો
કે આ એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. ભાઈ પ્રદેશ ને સહપ્રદેશ n છે એટલે જો ઘટકો લાવશો ને તો તમારું કામ થોડું આસાન થઈ જશે, અથવા ઓરલી તમે ચકાસણી કરી શકો. ધારો કે મેં x બરાબર 1 લીધું, 1 લીધો એટલે 1 યુગ્મ છે કે અયુગ્મ છે? અયુગ્મ છે, લાલ લેવાનું. 1 + 1 = 2, તો 1 2 સાથે સંકળાયેલો છે. પછી મેં 2 લીધો જે યુગ્મ છે, 2 - 1 1, 1 2 સાથે 2 1 સાથે, પછી 3 4 સાથે 4 3 સાથે, પછી 5 6 સાથે 6 5 સાથે, મીન્સ ઇન્ટરચેન્જ થશે. જો એનો મતલબ પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશના ઘટકો સાથે સંકળાશે અને એક એક ઘટક સાથે જ સંકળાશે એટલે એક એક વિધેય છે. હવે એક એક છે તો મારે સાબિત કરવું પડે. સાબિત કરવા માટે મારી પાસે બે વિકલ્પો છે, અલગ અલગ વિકલ્પની ચર્ચા કરીશું. જો પ્રત્યેક x1 x2 અયુગ્મ x1 x2 belongs to n માટે હું પહેલા અયુગ્મ x1 x2 લઉં છું. અયુગ્મ લઈ અને એની આ શરત આપીશું. હું fx1 = fx2 લઈ લઉં છું. ઇમ્પ્લાઇઝ હવે x1 અને x2 બંને અયુગ્મ છે. બંને અયુગ્મ છે તો બંને માટે આ સંબંધ આવશે. x1 + 1 = x2 + 1. બંને બાજુથી 1 1 ટર્નિંગ થઈ ગયા. that implies x1 = x2. તો અયુગ્મ પૂરતું એક એક સાબિત થઈ ગયું. હવે યુગ્મ x1 x2 belongs to n માટે મેં fx1 = fx2 લઈ લીધું. implies હવે જો એક યુગ્મ ને એક અયુગ્મ લઈએ તો બંનેના જવાબ ભિન્ન થાય, તો મારાથી ઇક્વલ ટુ ના લખાય એટલે આ શરત દઈએ છે. તો યુગ્મ માટેની શરત આવશે x1 - 1 = x2 - 1. दोनों बाजू से -1 चल बसे, so x1 = x2. આમ x1 x2 તમે અયુગ્મ લો કે યુગ્મ લો બંને વખતે સાબિત થાય છે એટલે પછી લખીશું આમ પ્રત્યેક x1 x2 belongs to n માટે. પ્રત્યેક એટલે યુગ્મ અયુગ્મ બધું જે લેવું હોય, પ્રત્યેક x1 x2 belongs to n માટે જો fx1 = fx2 તો x1 = x2 અને માટે f એક વિધેય છે. માટે f એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે તમે સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન બતાવી દો ને તો તમારું કામ આસાન થશે. જો પ્રદેશ n છે ને તો મેં x = 1 લીધો. x = 1 લીધો એટલે અયુગ્મ સંબંધ આવ્યો. 1 + 1 = 2. પછી x = 2 લીધા તો 2 - 1 = 1. પછી f3 લીધા તો 3 + 1 4 થશે અને 4 લીધા તો 4 - 1 3 થશે. આમ rf will be વિસ્તારના ઘટકો 1 2 3 4 5 6 7 8 એ રીતે તમને મળ્યા કરશે = n. તો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે. therefore f વ્યાપ્ત વિધેય છે. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે, આથી વિધેય વ્યાપ્ત વિધેય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ એક દાખલો તમારો જે પ્રશ્ન હતો એ સોલ્વ કરી લીધો. હવે 1.3 માં આવો પાછા. તો એમાં એક સરસ દાખલો છે સંયોજિત વિધેયનો 13મો દાખલો. એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. 13મો દાખલો જુઓ. આ આપણો 13મો દાખલો છે. એમાં fx તમને આવું આપ્યું છે અને f સર્કલ fx મેળવો. હવે એ પાછો MCQ નો દાખલો છે પણ સારો દાખલો, પરીક્ષામાં પૂછવા લાયક દાખલો છે. ધ્યાન રાખજો. f સર્કલ f લાવવું થોડું ઘણા બધાની વિકેટ લઈ જાય એવું આ એક પ્રકાર છે.
चलो टेल मी व्हाट इज fx. fx is 3 minus x cube raised to 1/3. વિધેયના ખૂણામાં જે હોય, બરાબર સમજો, વિધેયના ખૂણામાં જે હોય તેનો ઘન 3 માંથી બાદ કરો અને પછી આખાનું ઘનમૂળ લો. વિધેયના ખૂણામાં જે હોય તેનો ઘન 3 માંથી બાદ કરો અને પછી આખાનું ઘનમૂળ લો. ચલો f circle f of x is f of fx. હું પહેલા આ વિધેયની વ્યાખ્યા આપું છું. f of 3 minus x cube અને એની 1/3. હવે ઘણાને તમારે આને x સમજવાનું છે, આને x ની જગ્યાએ ટીકાવવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કોઈક વાર સાચું પડે, કોઈક વાર ખોટું પડે, વારે વારે કંઈક જુદું જુદું થાય. સમજ ભેજામાં ના ગઈ હોય, બરાબર, ભેજામાં આ આખી વસ્તુ ચીપકી ના હોય તેવું થાય. તો પછી એને મેં એક રસ્તો કર્યો છે કે હું આને સરળતા ખાતર y ધારી લઉં છું, y. એટલે તમારું કામ બહુ આસાન થઈ જશે. જ્યાં y બરાબર 3 minus x cube ની 1/3. આવું લખશો ને ભલે એક સ્ટેપ વધારે, પણ ક્યારેય પ્રશ્ન નહીં થાય. એવરી ટાઈમ ઇટ વિલ બી ટ્રુ. કાયમ માટે સાચું ને સાચું. ચલો હવે આ y થયું. સો સેમ ફોર ધ સેમ ડેફિનેશન, તેનો ઘન 3 માંથી બાદ કરીને 1/3. બસ હવે y ની જગ્યાએ આ ટીકાવો. y ની જગ્યાએ બરાબર સમજો 3m ના m માઈનસ y ની જગ્યાએ આખું આ 3 minus x cube ની 1/3. અમે y ની કિંમત મૂકી, હજી y નો ઘન બાકી છે. આ y નો ઘન થયો અને whole raised to 1/3. જો ખીચડો થાય એવું છે. પહેલા મેં y ની કિંમત મૂકી, પછી એનો ઘન કર્યો અને પછી આખાનું ઘનમૂળ લીધું. તો અહીંયા તમે જુઓ કે આ ઘનમૂળ અને આ ઘન જતા રહેશે. જોઈજો, આ ઘનમૂળ આ ઘન નહીં જાય કારણ કે આખું પદ છે. આ ઘનમૂળ અને આ ઘન જતા રહેશે. તો બાકી શું રહ્યું? 3 minus x cube. ઘનમૂળ ચલ બસે અને હજી આખાનું ઘનમૂળ પાછું બાકી છે. જોઈ લો, લફડાવાદ સમ છે. હવે હું આ બે કૌંસ છોડું છું. સો ઇક્વલ 3 minus 3 plus x cube એની 1/3. ये भी चल बसा. भाई घन અને ઘનમૂળ એકબીજાની પ્રતિક્રિયાઓ છે. સો જવાબ થશે એનો x. જવાબ થશે તેનો x. તો આ બહુ સારો દાખલો છે. 2 માર્કમાં MCQ માં ઘણી બધી વખત પૂછાયેલો દાખલો છે. ફેર એટલો પડે કે ઘનમૂળના બદલે તમને અન્ય સ્વરૂપ આપી શકે. 4 ઘાત ચતુર્થ મૂળ, 5 ઘાત, તો આવો આપે 5 minus x raised to 5 raised to 1/5. સિમિલર ફોર્મ હોય, બરાબર. પણ આ જે ગુચ્છમ ફોર્મ છે ને, આ જે સ્ટેપ એ બહુ જોરદાર છે. ત્યાં જ બધાની હવા નીકળી જાય છે. એટલે ધ્યાન રાખજો, બરાબર. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સંયોજિત વિધેયની થોડી તમને સમજ આપી. પ્રતિ વિધેય ચલાવી શકાય એમ છે નહીં. સંયોજિત વિધેયના થોડા દાખલા મેં તમને કરાયા છે, એની પ્રેક્ટિસ કરજો. અને પછી આના પછી આપણો ટોપિક પ્રતિ વિધેયનો હશે. એ પણ સારો છે. 4 મુખ્ય ટોપિક છે આ ચેપ્ટરના. એમાં સૌથી ડેન્જર 2 ટોપિક, એક અને એક વ્યાપ અવ્યાપ. એના પછી થોડો હલકો ફુલકો સંયોજિત વિધેય અને એના સિમિલર, એનાથી થોડો ભારે પ્રતિવિધિ. આ 4 ટોપિક પતે એટલે લગભગ આપણા ચેપ્ટર પર કમાન્ડ આવી ગયો એમ સમજો, બરાબર. તો આટલું હોમવર્ક કરીએ છીએ. આવતીકાલે રજા છે, યાદ રાખજો. ભાઈ 3 જ મિત્રોના વાલીના ફોન આયા છે, યાદ રાખજો. એનો મતલબ એવો થાય છે કે બધા લોકો હજી એલર્ટ નથી. આ બધા લેક્ચર ટ્યુશનમાં ફરીથી લેવા સંભવ નથી. તમારા માટે પણ એટલું જ મુશ્કેલ છે, મારા માટે પણ. સો બધા જ લેક્ચર ટાઈમસર અટેન્ડ કરો. અને શક્ય હોય તો આજે જે મિત્રોના ફોન કરાવવાના બાકી છે એ બધા જ વાલી જોડે મને ફોન પર વાત કરાવે. અને મારે પરીક્ષા સંબંધી અને આ ભણવા સંબંધી થોડી ચર્ચા કરવી છે. તો ભૂલ્યા વગર આજે મને વાલી જોડે વાત કરાવે. ઓકે, સી યુ, બાય બાય.